7 દિવસ પછી જેવો વરસાદ બંધ થઈ ગયો ને, ઇન્દ્ર પાસે સામર્થક મેઘ આવીને કહે છે એ જે કાંઈ પાણીમાં ટાંકીમાં પાણી હતું બધું ખાલી થઈ ગયું. ઇન્દ્રે કીધું પણ વ્રજ ડૂબ્યું કે નહીં? અરે ડૂબવાની વાત તો બાજુ ઉપર રહી, વ્રજને કાંઈ નથી થયું. વ્રત તો એમનામ જ છે. આ કથા યાદ રાખજો, જેની ઉપર ભગવાનની કૃપા થાય ને એનો કોઈ વાળે વાકો ન કરી શકે. વ્રજની ઉપર કોની કૃપા હતી? ઠાકુરજીની. એમ જ્યાં સુધી આપણી ઉપર દ્વારકા વાળાની કૃપા છે યાદ રાખજો, ત્યાં સુધી કોઈની મજાલ નથી સાહેબ આપણને કાંઈ કરી શકે. પણ આની માટે ભરોસો જેવો વ્રજવાસીઓને હતો એવો આપણને હોવો જોઈએ. કેવી સરસ મજાની કથા છે. 7 દિવસ પછી બધાને કીધું ભગવાન કૃષ્ણએ, એ બધા બહાર જતા રહ્યો. બધા બહાર ગયા અને ગિરિરાજજીને પાછા સ્થાપના કરી. ઇન્દ્ર આવ્યો છે સુરભી ગાયને લઈને. સુરભી ગાયના દૂધથી ઠાકોરજી ઉપર અભિષેક કર્યો. ત્યારથી અભિષેક ચાલુ થઈ ગયો છે. આજે હોતે વ્રજમાં જાઓ, જતીપુરામાં જાઓ તો ગિરિરાજજીની ઉપર દૂધથી અભિષેક કરીએ છીએ. આજે હોતે કરીએ છીએ. એ ત્યારથી ચાલુ થયું છે.